જો આપણે અમારી બેનના ઘરે આવી ગયા છે. અમારી ગુલી બેન ખુરશી લેવા ગઈ છે. હા, એને ખાઈને ઘરે આવી છે. જો અમારી બેનનું ઘર છે, ગામ છે હળદર. એના મકાન છે. મારે માસ્તર છે, નોકરી છે મારા બેનની. હાલો જો આપણે મકાન ઉપર છે, બતાવી બધી બેન જાય છે ઉપર. કંઈક વાયુ છે જો કુંડામાં. અહીં ઉપર મકાન બનેલા. હેઠ ઉપર મકાન છે. તો આમાં ગુડીબેન આટા મારે જોવે છે ને ફઈનું મકાન કેવું બનાવ્યું છે, આટા મારે છે. આ રસોડું છે. અહીંયા ઓલું મીટર મૂકેલું સૂર્યપ્રકાશ. તો આ મકાન છે, રૂમ છે, સંડાસ, બાથરૂમ, ચાલી છે. પડખે મંદિર દેખાય છે ભગવાનનું. અહીં સરસ મજાનું મંદિર દેખાય છે. ચાલો આપણે પાછા બહાર નીકળી જઈએ. અહીંયા પણ રૂમ છે એક. બે રૂમ ઉપર છે. હળદર ગામ. કેવા મકાન છે બધાના. હળદર બોટાદ દેખાય. ચાલો આપણે નીચે જઈએ. ત્યાં લાકડા પી દીધા. ટાંકો સગડો છે માસ્તરનો. અમારા બેન બા છે. હા, અમારી છોડી છે. રોટલા મણવા જાય. રોટલા પૂરી બનાવી. રસ તો હા જ ખાધો. ચાલો જય માતાજી. બધા મિત્રોને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. તો ગુડીબેન રામ રામ કહી દો. ગુડીબેન રસપુરી ખાવા આવજો. અમારી બેન ગુડીબેન રસપુરી ખાવા આવ્યા છે. આ તો જો એના નણંદના ઘરે આવી છે. મણી છે રોટલી પાણીપુરી બનાવે. પાણીપુરી ને ખાલી પૂરી બનાવે. સારી બનાવજો પૂરીઓ.
આને ક્યાં કાંઈ આવડે છે જતો પૂરી બનાવીને પૂરી થઈ ગઈ સમોસા કરવા તમારે પહેલા કેવું હોય કે પૂરી નાની ગોળ બનાવી મારે એક સરસ બનાવી હા આને પૂરી વણતા નથી આવડતું આમ જો તો ખરા શીખી દેવાય ને તો નહીં તો ચાલો મિત્રો આપણે હમણાં પૂરીઓ તળશે ને બની જાય ને પછી બધાને દેખાડવાનું પૂરીઓ તૈયાર થઈ ગઈ છે અહીંથી એટલે આ જો અમારા ગુડી બેને વણવા માંડ્યા આવડે છે ને પછી તને વણતા હરખી વણી જાય પછી એમ ન હોય શીખ હરખું શીખ તો બટેકા આવી ગયા બટેકા ફોલવાના લાગે છે ગોડીને વળગાડો બટેકા ફોલવા પૂરી તૈયાર થઈ ગઈ છે ને બટેકા ફોલવાનો વારો આવી ગયો છે કાઢવાના છે બટેકા હેલો મારા ફ્રેન્ડ કે ફરી જો હું છે ફેફસી પડી છે બરફ ને મહેંદી ને કોન ને માખણ છે માખણ જો ગાયું ની તોય એટલું બધું કરે પેપ્સી ફેફસી સોડા બાટલી આઝાદ પાસે એટલું માખણ દેવું છે એટલું માખણ ને બધું ભેગું કરે સોડા છે જાંબુડા છે આમાં બધું બક્કાલું છે ફેફસી ખાવી હોય ચાલો ચાલો મિત્રો બટેકા વઘારે છે જો આ છે રસોડુંમાં નણંદબાનું બટેકા વઘારે જો હમણાં પછી બધું તૈયાર થઈ જાય એટલે કમ્પ્લીટ દેખાડે કા આખું રસોડું લેવાય દો થઈ ગયા નિશાળે એટલે ત્યાં બહુ નિશાળે રહ્યો હે મિત્રો કેમ છે રામ રામ વાહ વાહ સરસ ચાલે તમારે ભણવાનું કેવું હાલે સારું હાલે તાર પપ્પા ભણાવે છે? કોણ ભણાવે બીજા સાહેબ બનાવે તે તાર પપ્પાને કહેવાય ને ભણાવે તો અમે અમારા ભાણિયાભાઈને ઘેરે આવી ગયા ભાણિયાભાઈ રિહાણા હતા એ કે અહીંથી મામા નીકળે એટલે મામા વિયા જાય છે એટલે ભાણિયાભાઈના એટલે અમે આવ્યા છીએ તો ભાણિયાભાઈ જો દાંત કાઢે છે રાજી થઈ ગયા છે કેમ ભાણિયાભાઈ રાજી ના આવે સરસ ચાલો મિત્રો જો પૂરી તળાવવા મનીશ જો આમાં તળાય છે અસલ ફૂલાણી જો જો તમે ઉભા ઉભા રગડમ ટાંકી નું દો ના આમાં તો રોજ ના કહેવાય છે કોક પાતળી થાય છે નહીં ફૂલાય છે તમે પાતળી કરો સવારમાં સુલે બનાવી થોડું હોય તો બેસે મને તળવા ને હવે બીજો ગરમી થાય છે ગરમી ન થાય ધ્યાન રાખજો પડી ન જાય ઓલખીની ગુડે એકદમ છૂટું ભાન થઈ એકદમ બે ભાન થઈ ગઈ કા મારે ખબર કાઢવા હતા મારે આમ એની ઉપાય કરી તો પૂરીનું કામકાજ ચાલુ છે તળવાનું જો એટલી તળાઈ ગઈ છે આમાં ગુડીબેન છે એ કાંઈ કરતી જ નથી તો આટા જ મારે નીકળી પાંજરે જીબડો ખાધા તો ઉભા ઉભા કામ નહીં આવે બેઠા બેઠા નું વહી આવે તો ચાલો માતાજીને કાપે છે લક્ષ્મી બેન પૂરી
દાદાનો ફોટો છે ગોવર્ધનભાઈ સાસુ સસરા છે એના. પૂરી તળા ગઈ છે મરસા તળ્યા છે આ શું છે પાપડ મમરી મમરી બટેકાનું શાક બટેકાનું શાક ગેમ રમે ગેમ શકાય આવડે છે ગેમ રમતા જનગરી ગેમ જ રમેશ કેવું તો જમવા આવી જાવ તો અમારા ભાણિયા ભાઈ જમવા મળ્યા ક્યાં તો નથી હાલે હાલો જમવા એમ. તો રસ છે પૂરી છે બટેકાનું શાક છે પાપડ છે તો આવો બધા જમવા માટે જો અમારા બેની મળ્યા જમવા. તો ચાલો મિત્રો જમવા અમારા ભાણિયા ભાઈ જમે છે. તો બધા જમવા તૈયાર થઈ ગયા થાય તો આમાં મઠો છે રસ છે મરચાં રોટલી પૂરી શાક હાલશે ને તું ભાઈ જમવા શરૂ કરી દઈએ તો મમ્મી અરે બહુ બાજે બાજે કોણ બાજે એ એમ કહેતા કઈ મને એમ કહેતો તેડી જાય હા તો તાર મમ્મી કહેતા જ છે તું બોલ નહીં તો ન આવે બોલવું પડે.